સદગુરુ મહારાજની જય. ગુરુ મહારાજ દાસ ભાવ કોને કહેવાય? બરાબર, દાસ ભાવ તો બધા કહે છે દાસ ભાવ થઈને રહેવું, પણ જ્યારે આપણે એની રહેણી જોયો ને તો ખબર પડે કે આ દાસ થઈને રહેશે કે આ ગુરુ થઈને રહેશે. એ આપણને અહીંયા એની રહેણીમાં ખબર પડે છે. સમજ્યા? બધા ભાષણ તો એ જ કરે છે કે દાસ ભાવ થઈને રહેવું, દાસ ભાવ થઈને રહેવું. તો જ્યારે અહીંયા ગમે એ પ્રોગ્રામ હોય, ગમે એ મેળાવડો હોય ને, તો એ દાસ ભાવ થઈને રહેતા હોય ને એ પાછા સ્ટેજ માથે બેઠા હોય અને મોટા હાર પહેર્યા હોય, પૂજન કરાવતા હોય. દાસ ભાવ તો કઈ રીતે કહેવાય? તો એ દાસ ભાવ ન કહેવાય. એ દાસ ભાવ, દાસ ભાવ થવામાં તો અહીંયા પોતાને મટી જવું જોવે. પોતે જ્યારે મટી જાય તો એમ માનવું કે દાસ ભાવ એને થઈ ગયો છે. હવે મટવું નથી, થઈ જવું જોવો કે હું એનો ગુરુ છું. ગમે ત્યાં તમે વાત સાંભળજો, મારે એટલા શિષ્ય છે. તો પછી જેની જેની શીશ આપ્યા ને એને શિષ્ય કહેવાય. અને ગુરુ વ્યાપક છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી. અત્યારે બધા વ્યક્તિ ગુરુ થઈ થઈને બેસી ગયા છે. ગુરુ ચોથું પદ કીધું છે. ગુરુનું ચોથું પદ એટલે એ વ્યાપક છે. એ કોઈ વ્યક્તિ છે નહીં, પણ અત્યારે એ વાતો જ કરવાની છે. એ પ્રમાણે રહેણી કોઈની છે નહીં. દાસ ભાવ તો ક્યારે કહેવાય કે પોતે કાંઈ નથી, જે કાંઈ છે એ પરમ કૃપાળો પરમાત્મા. અને પરમાત્માએ કઈ રીતે કે વ્યાપક કે હોયની અણી મૂકે એટલી જગ્યા એના વિના બાકી નથી. હવે જો એ સ્વરૂપ પોતાનું હોય તો પછી અહીંયા બોલવાનું બંધ થઈ જાય. જે ચોથા પદમાં જો એ અવાચક પદ છે, અહીંયા બોલવાનું બંધ થઈ જાય છે. અહીંયા વાણી રહેતી નથી. વાણી ઉપર જો વાગી કે આ એક તારો એકતા થઈ જાય. અહીંયા ગુરુ શિષ્ય એવું કાંઈ રહ્યા નહીં. તો પૂંજાવાનો ભાવ એને ક્યાંથી થાય? આ તો પોતાને પૂંજાવું છે ને કહેવું છે દાસ ભાવ થઈને રહેવું. એટલે આમાં ભોળા માણસો જ આવી જાય. આમાં હોશિયારો એ આવે ને હોશિયારો એ તરત નક્કી કરી લે કે આને દાસ ભાવ શેક નથી. એટલે અહીંયા ભોળા માણસો આવી જાય છે અને એ ગાળીઓ એવો નાખી દે છે ને કે તમે જેટલી તડામાર કરો ને એટલો બેહતો જાય, હજર થતો જાય. શું કે ગાળગીની ગાંઠે જ એવી હોય છે, પછી એમાંથી નીકળાતું નથી. 84 તો બહુ વાતું કરે છે કે 84માંથી સદગુરુ સોડાવે છે. તો એ ક્યારે સોડાવે? ઓલો તો વાટે એની જિંદગી કાઢી નાખે, પણ એના ધોળા એટલા વધી જાય છે ને ગુરુ પાસે કે એની વાત જ જવા દો. પૂનમે આવજો ને, ગુરુવારે આવજો ને, બીજે આવજો ને, 11 આવજો ને, તમે હળવે તમને સમજાય છે ને. એટલે આ ભાઈ આત્માની ઓળખાણ કરાવવાની હોય ને તો કરાવી દે. અને જો આત્માની ઓળખાણ થઈ જાય ને પછી ધોળા મટી જાય છે. પછી અહીંયા કોઈ જાય નહીં. શું લેવા જાય પોતાને? આ તમે જ છો. હવે પોતાની આવી જો ઓળખાણ કરાવી દે તો પછી ધોળા એના મટી જાય છે. પણ હજી આજ સુધી ધોળા મટાડ્યા નથી. આજ તો આજ તમે ગમે ત્યાં જાય ગયો તમ તાર, પણ એ કે ગુરુ પુણ્યમાં જવું જોઈએ. ગુરુ પુણ્યમ કોને કહેવાય કે કાયમ એને પુણ્યમ જ થઈ જશે. એને ગુરુ પુણ્યમ કહેવાય. એને કોઈ પછી અંધારું રહેતું જ નથી. અંજવાળું થયું મારે અંજવાળું. આજ ગુરુજી તમે આવ્યા અને થયું મારે અંજવાળું. પછી તો એને અંજવાળું થઈ જાય છે. ગુરુજી ઘીરે આવ્યા એટલે પોતાના જે કાંઈ મૂળ સ્વરૂપ આવી ગયા, મૂળ સ્વરૂપ પોતાનું વતાવી દીધું કે જોઈ લે આનો કોઈ દી વિનાશ થવાનો છે. તો કે ના. તો એ આજે નિજ સ્વરૂપ રહ્યું ને અહીંયા બધા એક થઈ જાય. અહીંયા પછી જુદું રહેતું નહીં. ગુરુ શિષ્ય એવું કાંઈ રહેતું નથી પછી. અને આવું પોતાનું સ્વરૂપ જો ઓળખાઈ દે કે આ તારું સ્વરૂપ છે એટલે એને ધોળા મટી જાય. પછી એને કાંઈ જવાનું રહેતું નથી. ભલે એને શિષ્ય ભલે અને ગુરુ માને, જે એને માનવું હોય માને, પણ જે ગુરુ થઈને બેઠો છે એને કોઈ દી ગુરુ ભાવ હોવો જોવે નહીં કે હું ગુરુ છું. એટલે જ કીધું ને કે રામ નામ તો રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી.
આદિ અંતના મધ્ય બોલે એ વસ્તુ છે હાચી. તો પછી બધા બોલી જ રહ્યા છે. આ વસ્તુ હાચી હોય તો મધ્યમાં લઈ જાવ એને કે આ વસ્તુ જ હાચી છે, જે બોલી રહ્યો છે એ બરાબર છે. તો પછી આને હું લેવા ધોળા કરાવો છો તમે? આ કલ્પના કાશી કાઢી નાખ કે હું ગુરુ છું, એ તારી કાશી કલ્પના એ તું કાઢી નાખ કે. આવી નિરાજ બાપાની વાણી જો સમજતા હોય આપણે તો એ કલ્પના કાશી કાઢ નાખવી જોવા કે હું ગુરુ છું, એ કલ્પના નીકળી જવી જોવે. જો તો જ ગુરુ હોય તો એને ગુરુ ન હોય. અભિમાન આવી ગયો ને, અભિમાન આવી ગયું છે એને, અહમ છે, અહમ આવી ગયો છે. તો ઈશ્વર પરમાત્મા બહુ દૂર થઈ જાય, બહુ શેટો પડી જાય. જો હું સૌ તો હરી નથી ને હરી છે તો હું નથી, અહીંયા મટી જવાની સખી વાત કરી છે. તો ભાઈ આમને તો ગુરુ થઈને પૂંજાવું છે, હવે એમાં મટી જવાની વાત ક્યાં આવી? પાછું કે શું આપણને બનાવટ કરે છે કે આ ગુરુ પદ પૂંજાય છે. એટલે પદને તો થોડાક હાથ પગ હોય, તો પદો અવાચક વસ્તુ. હા, એ વ્યાપક છે, એના કોઈ પગ હોતા નથી. તો પછી પૂંજાવાની આશા કેમ કરીને બેઠો છો? એટલે ગંગા સતીમાએ ચોખ્ખું કીધું વાણીમાં કે અંતકરણમાં પૂંજાવાની આશા કરે એને હરિનો સંગ ન થાય. શું કે પોતે જ પૂંજાવા માંડ્યો, પછી ત્યાં આશા નથી કરવાની, એના બદલે પૂંજાવા માંડ્યો. એટલે એને ક્યારેય હરિનો સંગ થાય નહીં. અને એ કોઈને હરિનો સંગ કરાવી ન દે, એનો સંગ કરાવે કે બસ હું જ સૌ વ્યાપક. કેમ અર્જુન ને ઓલા કૃષ્ણ ને એનું સ્વરૂપ બતાવ્યું, એ અર્જુન નું સ્વરૂપ નથી બતાવ્યું કે તારું આ જ સ્વરૂપ. એ તો હું એમ કીધું કે અર્જુન મને આ ખબર છે ને તને ખબર જ નથી, આ મારું વિરાટ સ્વરૂપ જોઈ લે. અને આ જાણવું હોય તો કોઈક તત્વદર્શી જ્ઞાની પાસે તો પછી પોતાનું સ્વરૂપ તો બતાવી શકે, તો અહીંયાનું કેમ ન બતાવી? તો એ તત્વજ્ઞાની નતા, તત્વજ્ઞાની હોય કહી દે કે નહીં, કહી દે કે ભાઈ તારું આ જ સ્વરૂપ છે, જે મારું સ્વરૂપ છે એ તારું છે. અને આપણે આદિ અનાદિના છીએ. તો કે હે અર્જુન હું તો આદિ અનાદિનો છું, તને ખબર નથી કે આપણે સાથે છીએ પણ તને ખબર નહીં, પણ ખબર ન હોય ખબર પાડી દેવાય. પણ ઠેઠથી આ હાલ્યું જ આવે છે, આ પાખંડ ઠેઠથી હાલ્યું આવે છે. જ્યાં જ્યાં તમે જોવો જે ગુરુ થઈ થઈને બેઠા બધા પૂંજાણા છે. તો ગંગા સતીમાં હું ગાંડાય છે, અમને જ્ઞાન નહીં હોય તો એમને વાણીમાં આપી દીધું. હે પાનભાઈ આ પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી મારો, એનો દેખાડું તમને દેશ. પિંડ કહેતા આપણું શરીર, બ્રહ્માંડ કહેતા જો આ જે કાંઈ બ્રહ્માંડ આ જગત જો ને એ એક વિશ્વવ્યાપક એટલે એ એક બ્રહ્માંડ જ કીધું છે. શૂન્ય અવકાશ કીધું છે, એને વ્યાપક કીધું. એનાથી નહીં, પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી મારો. એટલે આખું બ્રહ્માંડ જે છે એનાથી નહીં પર છે ગુરુજી મારો. એટલે જ એને 52 બાર કીધો છે. એ 52માં આવે એવો છે નહીં. તો આ 52 તત્વની વાતો બધા કરે છે પણ એથી પર છે ગુરુજી મારો. એ વાત સમજાવીશ પાનભાઈને. જો એની 52 વાણી તમે લઈ લો ને, ક્યાંય પૂંજાવાનું નહીં આવે, ક્યાંય એમાં પૂંજાવાની વાત નહીં આવે. પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ પ્રગટે આનંદની ધારા, સસરા સદમાં વાસ ગુરુનો, બધે એનો વાસ છે. તો પછી આ દેહ થઈને કોઈ દેહ થકી કોઈ ગુરુ થવાતું નથી. ગુરુ થવું હોય તો વ્યાપક ન જાય તો અહીંયા ગુરુ શિષ્ય મટી જાય. આ નદીઓના અનેક નદીઓના પાણી દરિયામાં જાય છે પણ પછી અહીંયા નદીઓના પાણી રહેતા નથી. હા, એ ભળી જાય છે, એમ ભળી જવાનું છે. એમ જો એક સ્વરૂપમાં જો જવું હોય તો પછી ગુરુ શિષ્યનો કોઈ દી દાવો કરાય નહીં, ક્યારેય દાવો થતો નથી. પણ ભળવું નથી, થઈ જવું છે. વાતો જ કરવાની છે, ખાલી વ્યાપકની વાત કરવાની છે, અપારની વાતો કરવાની છે, અખંડની વાતો કરવાની છે. બાકી અહીંયા જવું નથી, અહીંયા જાય એટલે બધું મટી જાય. વચન વિવેકે પાનભાઈ જે નરને નારી એને બદમાતી જ લાગે પાય. જે વચનમાં હાલ્યો છે બોલે છે એટલું પાળ્યો છે ને એને બદમાતી જ લાગે પાય, એને દરેક પાય લાગે.
પણ જે બોલ્યો છે એટલું એનું પાલન હોવું જોઈએ. અભી બોલ્યા ને અભી ફોક. હવે વાત તો અહીંયા કરતા હોય કે ભાઈ દાસ થઈને રહેવાનું, અને અહીંયા હામ જ તમને દેખાય બેઠો હોય ટેજમાં. હા, અને હાર પહેરીને બેઠો હોય હવે એમાં દાસ ભાવ તમને હામો દેખાય, ચોખ્ખું તમને દેખાય. નક્કી આપણે કરવાનું. એ ભલે હવે નવી વાતો કરી અને અત્યારે માણસોને ફસાવી રહ્યા છે, પણ એ સમજવાનું છે આપણે, નક્કી કરવાનું છે આપણે. આમાં ભોળા જન જ આવી જાય, નક્કી નથી કરતા ને. હું કહું છું કે ભાઈ મારી વાત ઉપર કોઈ વિશ્વાસ ન કરતા, પણ વિચાર કરજો. વિચાર કરવાનો છે આપણે, ક્યાંય વિશ્વાસ નહીં રાખવો. વિશ્વાસ તો ખતરનાક ચીજ છે. આ વિશ્વાસ માર્યા છે એટલે કોઈએ નથી માર્યા. તો વાતું થાય છે વિશ્વાસે વાણ હાલે, વિશ્વાસે વાણ હાલે. એટલે ભાઈ હાંકવા વાળો હોય હાલે, વિશ્વાસે કાંઈ હાલે રેઢું ન હાલે ને હાંકવા વાળો જોવા છે. હા, એમ આ બ્રહ્માંડ આ સંચાલન કરવાવાળો કોઈ ઉપર નથી બેઠો, કોઈ હેઠે નથી. એ સ્વયં પોતે તું શોખ. આવું ગુરુ મહારાજ નક્કી કરાવી દેશે કે તારું કાર્ય તારે કરવું જોઈશે. કોઈ નહીં કહી દે, કોઈ નહીં કહી દે, પોતાને જ કરવાનું છે. અને જો બીજા કાંઈ કરે છે તો એ સ્વરૂપ તો એક જ છે, બરોબર ને? તો સ્વરૂપ એક છે. પણ કોઈ એવું વ્યક્તિ નથી કે કોઈ આપણને અંતરિક્ષમાં જોઈ રહ્યું છે, કોઈ ઉપર બેઠો આપણને જોઈ રહ્યો છે, એવું નથી. પોતાના કર્મ પોતે જ કર્યા છે ને ખબર જ છે કે મેં આ કર્મ કર્યા છે, એને ખબર જ છે. તો એમાં કહે છે કે હું ને હરીમાં કાંઈ ફેર નથી. હું જે કાંઈ કર્મ કરું છું મને ખબર છે, તો એનો ભોગવટો આવવાનો. હવે ખબર છતાં તો શું લેવા આવા કર્મ બાંધતા છે? આ પૂંજાવાનું જે રહ્યું ને એ કર્મ જ બાંધે. જો કે બહેનું પાસે જે પૂજન કરાવી અને એ પગના ધોઈને પાણી પાવા ને મહાન પાપ છે. શું કે એને પ્રતિજ્ઞા લીધેલી. સીતાજી એનો ધર્મ બતાવ્યો હતો, એનો ધર્મ બતાવ્યો, પણ દૂરથી રહી અને પ્રણામ કર્યા હતા. પ્રણામ કર્યા. રામે સીતા પાઠ ભલે ઈ કરી કે બેનો દીકરીઓ ન કરી કે બેનો દીકરી. આ અનસુયામાં દાખલો પીડ્યો જ છે. એના પતિની સેવા સિવાય એને કોઈ નથી માન્યા. પતિ એ જ એનો પરમેશ્વર છે, પતિ એ જ એનો ભગવાન છે. સર્વ શક્યવત પતિ એ જ છે, બરાબર ને? બધું આવી જાય. તો અહીંયા ત્રણ ભગવાન જો આવ્યા હોય ભિક્ષા લેવા અને એ બાળક બનાવી દીધા, તો એના પતિ એ જ પરમેશ્વર એને પતિની સેવા કરીને એનો પ્રતાપ છે, એના પ્રતાપ છે. કોઈ એના માટે બહેનો માટે કોઈ ભગવાન કે ક્યાંય જવાની જરૂર જ નથી. આ તો આપણને ઉપરથી એવા આવરણ નાખી દીધા, આમ કરવું જોઈશે ને આમ કરવું જોઈશે ને કાંઈ કરવાનું નથી. તો પછી એના જો કોઈ ભગવાન બસાવી લેતો હોય તો અમુકના બીજાથી નાનપણમાં એના ધણી મીરી જાય. કેમ કોઈ ભગવાન બસાવવાનો હોય? કેમ નથી બસાવવા આવતો? અરે પીઠે છોડેલો મીરી જાય. જે લગ્ન ચાર ફેરા નહીં ફર્યા છતાં એ મીરી જાય છે. એને ઘણા વ્રત કર્યા બીજે. તો કેટલા વ્રત કર્યા હોય? ખૂબ વ્રત કર્યા. નાની હતી ત્યાંથી એને વ્રત ચાલુ કરી દીધા છે. મોળાકત રહે, આ શિવ શક્તિનું વ્રત રાખે છે. આ બધા એને વ્રત કર્યા હોય. તો કેમ કોઈ બસાવી નથી લેતો? નાનપણમાં રાંડે છે તો એને કેમ કોઈ બસાવી નથી લેતો? એટલે એવો કોઈ ભગવાન છે નહીં. એ તો કર્મના આધારે જે કાંઈ બને કર્મ પ્રધાન છે. જેવા જેવા કર્મ કરશું એવા પામશું. તો પછી અત્યારે આપણે એ બેન ઉપાય શરણ પૂજા કરાવી તો એ કર્મનો ફળનો ભોગવટો આપણે ભોગવવો જ જોઈશે, બરાબર ને? શું કે પ્રતિજ્ઞા લીધે ફરજથી મા બેન ને દીકરી સમાન. તો મા બેન ને દીકરી પાસે કઈ રીતે તમે પગ ધોવાઈને પાણી પાઈ શકો? પણ અત્યારે એ જ નહીં સમજાતું કે હું બોલું છું ને શું કરવું છું. એ પોતાને જ ખબર નથી, પોતે ભાન ભૂલ્યો છે. એટલે જે ભાન ભૂલી ગયા છે ને એ આવું બધું કરાવ્યા રાખે છે કે હું બોલું છું શું કરું છું. એને ધ્યાન નહીં. એટલે દાસ ભાવ થઈને રહેવું, પણ દાસ ભાવ થઈને કહેવું જ છે કે દાસ ભાવ થઈને રહું છું, દાસ ભાવ થઈને રહેવું. ઓલું નથી કે
જે માણા એ નક્કી જ કરી લે છે અહીંયા હામાં જો ને ત્યાં નક્કી કરી લે એટલે આપણે કહેવી કે હવે કોઈ પહેલાં તો નકશા ને ગુરુ ગોતવા જોતા ગુરુ મળતા નતા ગુરુ ઉપદેશ કરતા નતા શું લેવા નથી કરતા કે આ વસ્તુ એવી છે કે આ ઠામવીને ઠેરાય નહીં તો પહેલાં પાત્ર જોતા એને સાથે રાખે 12 વર્ષ એને નજર સામે રાખે એના કર્તવ્ય જોઈ અને એવું લાગે તો ઉપદેશ કરે અને ઉપદેશ નથી કરતા કે ભાઈ તું ઉપદેશને લાયક નથી એટલે ઘણા એવું પૂછે છે કે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી મારો તો એ શું છે તો એ આ ઉપદેશ છે પિંડ બ્રહ્માંડથી પર છે એટલે એને ઉપદેશ કહેવાય લ્યો એ છે ગુરુજી મારો જે આ ઉપદેશ રહ્યો ને એ પિંડ બ્રહ્માંડથી પર છે કોઈ એમ કહેતો કે આ ઉપદેશ મારવા છે ખોટું પડે આ ઉપદેશ આદિ અનાદિનો છે આ ગુરુ ઉપદેશ આદિ અનાદિનો છે કે આજકાલનો છે નહીં આદિ અનાદિનો છે ગમે અત્યારે જો વાળા બહુ વધી ગયા છે એવા વાળા ગીરવાળ્યા છે ને આ નિરાય સંપ્રદાય ને આ કબીર સંપ્રદાયો જ એટલા વધી ગયા છે વાત તો એક જ છે પણ નોખા સંપ્રદાય કરીને નોખું કંઈક સમજે ને કોઈ રાપ આપી દીધા કોઈએ કંઠી બાંધી દીધી કોઈ અને એવો મંત્ર આપી દીધો કોઈએ કાને ફૂંકી દીધા તો આ જે બોલવી ને કાન ફૂંક્યા કહેવાય આ જે કઈ આપણે બોલવી છે નામો સાંભળાય કાન ફૂંક્યા કહેવાય પણ એ કઈ વાણીથી ઉપદેશ નહીં સદગુરુ શાનમાં સમજાય દે જોઈ લે આ તારું સરું તરત એ સારો કહી દેશે ને એ સારો કીધો ને કે આ તારું સરું હા એ સારો એને હળવે એ પગથિયા ચડાવી અને ઠેસ ટોચની વાત કહી દે કે આ તારું સરું આંગળી સીધી દેશે કે ભાઈ જોઈ લે તારું સ્વરૂપ આ કોઈ હથિયારથી સેદાય છે નહીં આ કોઈ અગ્નિમાં બળવાનું નથી આ કોઈ પાણીમાં પલળવાનું નથી પવન એને હૂકવી ન શકે આવું આ તારું નિજ સ્વરૂપ છે એને જોઈ લે તઈ એને શાંતિ થાય કે હવે બરોબર છે હવે આનો કોઈ દી વિનાશ થવાનો નથી તઈ અને જે કાંઈ જન્મ છે એ તો મરવાના છે એ તો કુદરતી નિયમ છે એમાં તો કોઈનું હાલ્યું નથી એ તો નથી કીધું કે રામ કૃષ્ણ જેવા હાલ્યા છે હાલ્યો જાય સંસાર એ એના પૂંજારી હતા રામકૃષ્ણ એના પૂંજા એક મુહૂર્ત એવી દેખી જાના રામકૃષ્ણ પૂંજારા તો આ બધા દેહ લઈને આવ્યા એ બધા પૂંજારા છે અને પોતાનું મૂળ સ્વરૂપ છે એ પોતે જ અવિનાશી છે પણ એવા ઓળખાણ કરાવવા વાળા કોક છે બાકી તો અત્યારે ગુરુને અહીંયા જ વળગાડી દીધા છે કે જે કાંઈ માતાજી ભગવાનની પેઢલીઓ પૂંજતા એ હવે ગુરુના મીડિયા પૂંજવા એના ફોટા પૂંજવા મીડ્યા છે એની આરતીઓ કરવા મીડ્યા છે આનંદ મંગલ કરવું આજથી ચોખ્ખું કીધું છું હું આનંદ મંગલ આ રીતે કરું છું આ રીતે કરું છું લ્યો એના નિજ સ્વરૂપમાં મસ્ત બની જાય ને એ આનંદ મંગલ એ રીતે છે એને આજથી કંઈક આવા દીવા વાહીને મીડિયા ફેરવવા કોની આરતી કરવાની તો દરેક એ કીધું કૃષ્ણએ એ જ કીધું છે એને ગુરુની આ રીતે આરતી કીધી એને પૂજન આ રીતે કીધું પ્રેમ ધીરી તો અત્યારે આપણે જો એ કૃષ્ણને જેમ પૂંજતા એમ અત્યારે આ દેહ ગુરુને મીડિયા પૂંજવા ફેર કાંઈ પીડ્યો નથી કાંઈ ઉપદેશ લાગ્યો નથી એટલે એ જો કે આમાંનો ભાવ છે કદાચ એને ભલે એ ગુરુ માનવા દો તમારે હું ગુરુ થઈને બે બરોબર ને પૂજન કરવાની ન હોય કે ભાઈ તને તારા સ્વરૂપનું ભાન કરાવી દીધું છે હવે તારે કોઈને પૂજા કરવાની જરૂર નથી આ પૂજા એ તો પાખંડ છે ચોખ્ખું કીધું કે આ પાખંડવાળા પૂજાણા આશા રીતિ સિદ્ધિ સુપાણા આ જગતમાં પાખંડવાળા પૂજાણા આસો એ પૂજા કરવા દેતો નથી સદગુરુ મહારાજની